તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો, 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. તો ભયંકર ગરમી અંગે તંત્રનું એલર્ટ, શું કરવું અને શું ના કરવું. તો 2 દિવસ બેંકોમાં મોટી હડતાળ, રોડ ઉપર સિગ્નલો બંધ રાખવા મોટી માંગણી, હવે જમીનના પણ કાર્ડો બનશે. તો વાતાવરણમાં મોટો પલટો, વાવાઝોડાની આગાહી, મફત ફોન, નવા ગેસ નિયમો અને આજના તાજા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવતું પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો હોળી બાદ વાતાવરણમાં એકોએક મોટો પલટો જોવા મળ્યો છે. જે અંતર્ગત વાત કરીએ તો મિત્રો, ભારતના મોટા ભાગના રાજ્યો ઉપર જે છે તે ખાસ કરીને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ખાસ ચક્રવાત અને વાવાઝોડાની મોટી આફત તોળાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ગઈકાલે જે છે તે વરસાદ અને કરા પણ પડ્યા હતા. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં કરા નોંધાયા હતા. ત્યારે આપણે મિત્રો જણાવ્યું તો દેશભરમાં હવામાનમાં ઝડપથી ફેરફારો જોવા મળી રહ્યા છે. 14 તારીખ દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ લાગ્યું હતું, પરંતુ 15 તારીખે સાંજના સમયગાળા આસપાસ જે છે તે મિત્રો ખાસ આપણને કરા અને વરસાદો જોવા મળ્યા હતા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા જિલ્લા અને રાજ્યોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાયા હતા. મિત્રો, તમે પણ જોયું હશે કે ગુજરાતની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગઈકાલે રાત્રે પવનો ખૂબ જ તેજ જોવા મળ્યા હતા, જેનાથી લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી. હવામાન વિભાગે મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે હવામાનમાં તમને ઠંડીનો માહોલ આગામી દિવસોમાં જોવા મળશે. તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો 2 દિવસ મોટી હડતાળ થવા જઈ રહી છે, તે અંગે ખાસ જાણી લેજો. આપણે મિત્રો જણાવી દઈએ તો તમારું જો કોઈ બેંક સંબંધિત કામ હોય તો આ સમાચાર તમારે જાણવા જરૂરી બનશે, કારણ કે ગુજરાતમાં ખાસ દિવસની હડતાળ અંગે મોટા સમાચાર આવી ગયા છે. મિત્રો, બેંકના કર્મચારીઓના સંગઠન યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 2 દિવસની હડતાળો જાહેરાત કરવામાં આવી છે. આઈબીઆઈ સાથેની મિત્રો ચર્ચા દરમિયાન ખાસ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે હડતાળ અંગે, જેને લઈને 24 તારીખ અને 25 માર્ચ દરમિયાન હડતાળની જાહેરાત કરવામાં આવી છે અને આ હડતાળ દેશવ્યાપી છે, એટલે કે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. બેંક કર્મચારીઓની મિત્રો મુખ્ય માંગણીઓ એ છે કે ખાસ 5 દિવસનું કાર્ય સપ્તાહ આપવામાં આવે, એટલે કે બેંકની અંદર અઠવાડિયામાં 5 દિવસ કામ અને 2 દિવસ રજા આપવામાં આવે. તમામ પોસ્ટ ઉપર ભરતીઓ કરવામાં આવે. પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરતી કરવામાં આવે. આ દરેક માંગણીઓ સાથે બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે અને 24 થી લઈને 25 માર્ચ દરમિયાન બેંકોમાં હડતાળ જોવા મળશે. તો ખાસ આ દરમિયાન જો તમારું કોઈ કામ હોય તો અગાઉ પતાવી લેજો. તો મિત્રો, ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રોડ અને રસ્તા ઉપર સિગ્નલ બંધ રાખવા અંતર્ગત મોટી માંગણી કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો સિગ્નલો લગાડવામાં આવ્યા છે અને રોડ ઉપર તમારે સિગ્નલનું પાલન કરવું પડતું હોય છે. ત્યારે ખાસ મિત્રો જણાવી દઈએ તો આરોગ્ય વિભાગના અધિકારીઓએ હીટવેવ સંબંધિત બીમારીઓ અટકાવવા માટે એક એક્શન પ્લાન ઘડી કાઢવા તેમજ પબ્લિક હેલ્થ એડવાઇઝરી બહાર પાડવા અંતર્ગત જે છે તે ખાસ કરીને જણાવ્યું હતું. હીટવેવના સંજોગોમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા મિત્રો જરૂરી જણાયે શાળાઓના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી. એટલે કે અત્યારે મિત્રો બપોર પાળીની જે શાળાઓ છે તેના ટાઈમની અંદર એટલે કે સમયગાળાની અંદર ફેરફાર કરવાની માંગણી થઈ, કારણ કે બપોરે અત્યારે મિત્રો હીટ વેવ ફૂલ ગરમી સાથે ચાલી રહી છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર ના થાય. બીજા નંબર ઉપર મિત્રો એવી પણ માંગણી કરવામાં આવી છે કે જે રોડ રસ્તા ઉપર સિગ્નલો છે તે બપોરના સમયગાળા દરમિયાન 12 થી લઈને 4 વાગ્યા સુધી બંધ રાખવા જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન ફૂલ વધારે ગરમી, ફૂલ વધારે તીવ્રતાવાળો તડકો પડતો હોય છે. ત્યારે સિગ્નલોને કારણે જ્યારે રસ્તા ઉપર લોકોએ ઊભું રહેવું પડતું હોય છે, તેને લઈને હીટ વેવને કારણે લોકોની સ્વાસ્થ્યમાં ખાસ કરીને મિત્રો મોટું સ્વાસ્થ્ય લથડી શકે, બીમારીઓ થઈ શકે, તે માટે ખાસ કરીને મિત્રો એવી માંગણી કરવામાં આવી હતી કે સિગ્નલો બપોરના સમયગાળા દરમિયાન બંધ રાખવા જોઈએ. મિત્રો, તમારું શું માનવું છે? સિગ્નલો બંધ રાખવા જોઈએ કે નહીં ઉનાળા દરમિયાન બપોરે કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સરકાર બોલી તે થયું નહીં. આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અવારનવાર સરકારો દ્વારા જે છે તે મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે મિત્રો ચકાસવા જઈએ છીએ ત્યારે ઘણી બધી જાહેરાતો જે છે તે પૂર્ણ થતી નથી, એટલે કે જાહેરાત થાય છે પરંતુ કામ પૂર્ણ થતા નથી. બીજી તરફ મિત્રો વાત કરીએ તો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ વિધાનસભામાં અપાયેલા વચનોને યાદ કરીને જણાવ્યું હતું કે સરકારે 2020 અને 21ના બજેટમાં
₹3500 કરોડ ફાળવ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને 2022ની સાલ સુધીમાં દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ હજુ પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં દિવસે વીજળી મળતી નથી. તેની સાથે મિત્રો સરકારે જે છે તે પહેલા એક એવી પણ જાહેરાત કરી હતી, ખાસ કરીને મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. જો કે મિત્રો તેના પણ ઘણો સમય થઈ ચૂક્યો છે. હજુ સુધી ગુજરાતના ખેડૂતો જે છે તેમની આવક ડબલ થવાની વાત તો દૂર છે, પરંતુ લોનના આંકડાઓ ડબલ થતા જોવા મળ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો અત્યારે જે છે તે ભયંકર ગરમી ચાલી રહી છે. તે અંતર્ગત આ ગરમીથી બચવા માટે શું કરવું અને શું ના કરવું તે ખાસ જાણી લેજો, જેનાથી સ્વાસ્થ્યને લથડામણ ના થાય. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને હવે ઉનાળો પીક ઉપર આવી ગયો છે અને હવે આવનારા મહિનાની અંદર તાપમાન 45 ડિગ્રી પાર જવાની શક્યતા છે. ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ તેના ઉપર નજર મારીએ તો મિત્રો તરસ ના લાગી હોય તો પર તમારે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. બીજા નંબર ઉપર મિત્રો શરીરમાં પ્રવાહીની માત્રા વધારી દેવી જોઈએ, જેમ કે લસ્સી, લીંબુ પાણી જેવું વધારે પીવું જોઈએ. ઘરની બહાર જાઓ છો ત્યારે મિત્રો ખાસ કરીને કપડાં કે છત્રી વડે પોતાનું માથું જે છે તે મિત્રો ઢાંકવું જોઈએ. તેની સાથે મિત્રો વાત કરીએ તો ખાસ આંખોના રક્ષણ માટે પણ સનગ્લાસ પહેરવા જોઈએ, એટલે કે ચશ્મા પહેરવા જોઈએ. પ્રાથમિક સારવાર માટે મિત્રો પતલા અથવા તો સુતરાઉ કપડાં પહેરવા અને લૂ ના લાગે મિત્રો તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી ખાસ મોટી બીમારીઓથી બચી શકાય. તેની સાથે મિત્રો શું ના કરવું જોઈએ તેના ઉપર પણ સર મારી લઈએ તો ખાસ શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 થી લઈને 3 વાગ્યાના સમયગાળા દરમિયાન બહાર ના નીકળવું જોઈએ, કારણ કે આ 3 થી 4 કલાક જે છે તે વધારે તીવ્રતાવાળું તાપમાન ગરમાતું હોય છે. શરીરમાંથી મિત્રો પાણીનું પ્રમાણ ના ઘટી જાય તેવા પીણા જે છે તે ઓછા કરવા જોઈએ, જેમ કે ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક, એટલે કે ચા, કોફી અને સોડા મિત્રો જો તમે પીવો છો તો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે છે, જેથી તેવા પીણા ના પીવા જોઈએ. મસાલેદાર, તળેલા કે વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે, કારણ કે ખાસ મિત્રો દરેક લોકો જ્યારે કોઈ પણ સરકારી કામ કરવા જાય છે અથવા પોતાનું ગમે તે મિત્રો કામ જે છે તે કર્મચારીઓ પાસે કરાવવા જાય છે, ત્યારે ઘણી વખત મિત્રો તમારે જે છે તે કામ અટકતા હોય છે અથવા સરકારી કામોમાં કોઈ પણ અડચણો આવતી હોય છે. તે રોકવા માટે મિત્રો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતીઓના કામ નહીં અટકે. ગુજરાતની અંદર ખાસ કરીને 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મિત્રો ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ શરૂ કરવામાં આવ્યા છે અને 32 જેટલા જે સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેની મદદથી હવે ગુજરાતીઓના કામ જે છે તે અટકશે નહીં. જેમ કે મિત્રો કોઈ પણ તમે સરકારી કામો હવે કરાવવા જાવ છો તે તમારા કામો અટકશે નહીં. મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ₹2 લાખ સુધીનું વીમા કવચ હવે દરેક લોકોને આપવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને તમે 40-50 જેવા ન જીવીના પ્રીમિયમ સાથે તમે ₹2 લાખ સુધીનો હવે વીમો મેળવી શકો છો. મિત્રો આ યોજનાની વાત કરીએ તો સરકારની યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જે અંતર્ગત મિત્રો ખાસ કરીને ₹20ની અંદર 20 થી ₹40નું પ્રીમિયમ ભરીને તમે ₹2 લાખનો વીમો મેળવી શકો. જેમાં આપણે મિત્રો જણાવી દઈએ તો આ વીમાનું પ્રીમિયમ જે છે તે દર વર્ષે 1 જૂનની આસપાસ જે છે તે મિત્રો કટ થાય છે બેંકમાંથી. અને ખાસ મિત્રો આની અંદર જે છે તે તમને ₹2 લાખ સુધીનું વીમા કવચ મળે છે, એટલે કે જો તમારો કોઈ ગંભીર અકસ્માત સર્જાય છે અને મૃત્યુ થાય છે તો પરિવારજનોને ₹2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ માત્ર ₹20 થી ₹40 રહેશે, જે મિત્રો તમારે ભરવાનું રહેશે. જો મિત્રો તમારે આ યોજના વિશે વધારે માહિતી મેળવવી હોય અને યોજનાનો લાભ લેવો હોય તો તમે નજીકની બેંકની સુવિધા લઈ શકો. બેંકની અંદર જઈને મિત્રો તમે પૂછપરછ કરી શકો અને આ યોજનાનો લાભ લઈ શકો. અને જો તમારે ઘરે બેઠા પણ કરવું હોય તો મિત્રો નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈ શકો, જેમાં દર વર્ષે મિત્રો માત્ર ₹20-40 ભરીને તમે ₹2 લાખ સુધીનું વીમા કવચ મેળવી શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોને હવે જમીનના કાર્ડ આપવામાં આવશે. મિત્રો જેવી રીતના માણસના આધાર કાર્ડ અને પાન કાર્ડ હોય છે તેવી રીતના જમીનના રેકોર્ડ માટે પણ હવે કાર્ડ આપવામાં આવશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ અત્યારે સરકાર જે છે તે કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહી છે, એટલે કે કૃષિ ક્ષેત્ર આપણું ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે ખેડૂતોની આવક વધારવા માટે અને ખેડૂતોને વધારે સશક્ત બનાવવા માટે સરકાર જે છે તે ખાસ કરીને નવા ખેડૂતલક્ષી નિર્ણયો લેતી હોય છે અને યોજના
યોજનાઓ બનાવતી હોય છે ત્યારે સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે ખાસ કરીને જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ SHC કાર્ડ બનાવવામાં આવશે. તેની યોજના હેઠળ આજે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. એટલે કે 2.15 જેટલા ગુજરાતના ખેડૂતોને આ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ કાર્ડ મિત્રો શું છે તો જણાવી દઈએ મિત્રો, તમારા ખેતરનો જેટલો પણ રેકોર્ડ હશે, જેટલા પણ પાકના આગળના ઇતિહાસો હશે, રેકોર્ડ હશે, દરેક વસ્તુ આ કાર્ડમાં લખવામાં આવશે, જાહેરાત કરવામાં આવશે, જેથી આ સિંગલ કાર્ડના મદદથી મિત્રો તમારા ખેતરની તમામ ડિટેલ અને જાહેરાતો એમાં મિત્રો લખેલી હોઈ શકે. તો મિત્રો દરેક ખેડૂતો માટે આ કાર્ડ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હોળીના વર્તારાને આધારે અન્ય નિષ્ણાંતો દ્વારા પણ આગાહી કરવામાં આવી, જેમાં રમણીકભાઈ વામજા એક મોટા નિષ્ણાંત છે, તેમણે પણ આગાહી કરતા જણાવી દીધું કે આ વર્ષે કંઈક મોટું થશે. મિત્રો હોળીની જ્વાળા પરથી અલગ અલગ આગાહીકારો આગાહી કરી રહ્યા છે. તે વચ્ચે આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે આ વર્ષે ભારત દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે, એટલે કે મોટા પદ પર રહેલા કોઈ પણ નેતાનું અવસાન થવાનું છે. સાથે જ રાજકારણમાં પણ ભારે ઉથલ-પાથલ જોવા મળશે તેવી આગાહી રમણીકભાઈ વામજાએ કરી છે અને અગાઉ અંબાલાલે પણ કરી છે. બંને મિત્રો જણાવ્યું છે કે આ વર્ષે રાજકારણમાં મોટા ઉથલ-ફાટલ જોવા મળશે. સાથે જ આ વર્ષને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આવનારા દિવસોમાં અનાજ મોંઘું થશે. આગાહીકાર રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે ખૂબ જ મોટા ખુશખબર આપ્યા છે. રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું છે. વરસાદ પણ ખૂબ સારો રહેશે. 16 આની જેવો વરસાદ થઈ શકે છે, પરંતુ એપ્રિલ અને મે મહિનાની અંદર માવઠાની શક્યતા છે, એટલે કે આવનારા મહિનાની અંદર ઉનાળાની અંદર માવઠા જોવા મળશે તેવી પણ રમણીકભાઈ વામજાએ આપી આગાહી. એક બાજુ મિત્રો રમણીકભાઈ વામજાએ એવું કહ્યું કે આ વર્ષે ચોમાસું 16 આનીનું રહેશે, તો બીજી તરફ અંબાલાલે એવું કહ્યું કે માત્ર 8 આનીનું ચોમાસું રહેશે. એટલે કે રમણીકભાઈનું માનીએ તો મિત્રો આ ચોમાસું ખૂબ સારું જશે, અને જો અંબાલાલનું માનીએ તો આ ચોમાસું નબળું જશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહે લાલ આંખ દેખાડી છે, ચેતવણી જાહેર કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે અને લોકો જે છે તે ભ્રષ્ટાચાર મુદ્દે ખાસ કરીને ખૂબ જ વધારે માંગણી કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ઓછો કરવામાં આવે. ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારે અજગરનો ભરડો લીધો હોય છે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મોટા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદ થતા હવે રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મિત્રો તમે જોવા જાવશો ત્યારે કોઈ પણ સરકારી કચેરીઓમાં મિત્રો તમે જાવશો તો ઘણી વખત મિત્રો ત્યાં તમે ભ્રષ્ટાચાર થતો પણ જોશો. ત્યારે સરકારે તે અંગે એક્શન પ્લાન બનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓની એક યાદી બનાવેલી છે અને આ યાદી મુજબ હવે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો હવે રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે, નોકરીમાંથી બાકાત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે, જેથી આવનારા દિવસોમાં તમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે. તો હવે તમારું બાળક મફતમાં ભણશે. આપણે મિત્રો જણાવી દીધું રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE ના નવા કાયદા હેઠળ હવે ગુજરાતના દરેક લોકોના બાળક જે છે તેમને મોટી રાહત મળવા પાત્ર થઈ રહી છે. હવે ગરીબ લોકોના બાળક મફતમાં ભણશે. આપણે મિત્રો જણાવી દઈએ તો સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં હવે ગરીબ અને ઓછી આવક ધરાવનાર પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી RTE હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે વધુ બાળકોને લાભ મળી શકે તે માટે સરકારે આજરોજ મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી મિત્રો ખાસ કરીને આ મફત શિક્ષણ RTE હેઠળ એવા બાળકોને જ આપવામાં આવતું કે તેમના પરિવારની આવક 1,20,000 રૂપિયાથી વર્ષે ઓછી હોય, પરંતુ હવે તેમાં મોટો બમ્પર વધારો કરવામાં આવ્યો છે. હવે તે આવકને મિત્રો 6 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે વાર્ષિક 6 લાખ રૂપિયાથી જો તમારી આવક ઓછી છે તો મિત્રો RTE ના કાયદા હેઠળ હવે તમારું બાળક જે છે તે મફત શાળામાં શિક્ષણ મેળવશે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો આ મેસેજ જો તમારા ફોનમાં આવે છે તો ચેતીને રહેજો. મિત્રો ખાસ કરીને આજકાલ મેસેજના દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ત્યારે વારંવાર જાહેરાત કરવામાં આવે છે, છતાં આજરોજ મિત્રો નવી જાહેરાત કરવામાં આવી છે. હવે લૂંટવાની નવી પદ્ધતિ લઈને લૂંટારાઓ માર્કેટમાં આવ્યા છે. ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે છે તે અમેરિકન એજન્સી FBI દ્વારા એક નવા પ્રકારના કૌભાંડ અંગે ચેતવણી આપવામાં આવી છે. આ નવું જે કૌભાંડ છે તેમાં મિત્રો તમારા મોબાઈલની અંદર જે છે તે
નકલી એટલે કે ખોટા મેસેજો આપવામાં આવે છે અને મેસેજમાં એવું લખવામાં આવે છે કે ટોલ ટેક્સ તમે ભરતા નથી, તે બદલ તમારે દંડ લાગશે. જે મેસેજ સાંભળીને મિત્રો તમે ડરી જાવશો, કારણ કે અચાનક તમારા ફોનમાં મિત્રો તમને દંડ લાગશે એવો મેસેજ આવે તો તમે ગભરાઈ જાવશો અને તમને એવું લાગે છે કે આ સાચુંમાં જ કોઈ સરકાર તરફનો મેસેજ છે. ત્યારબાદ મિત્રો એવું કહેવામાં આવે છે કે તાત્કાલિક જ તમારે આ દંડ ભરવાનું રહેશે અને બીકમાં મિત્રો તમે તે પૈસા તે આદમીને ભરી દો છો સરકારનો માણસ સમજીને. ત્યારબાદ મિત્રો તમને ખબર પડે છે કે તે માણસ તમારા પૈસા લૂંટી ગયો છે. તો આ રીતના મિત્રો મેસેજના માધ્યમથી લૂંટવામાં આવી રહ્યા છે. તો મિત્રો આ પ્રકારનો તમને કોઈ પણ મેસેજ આવે છે અને તમને મેસેજ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે તો તમારે સાવધાન રહેવું, કારણ કે સરકાર અથવા તો કોઈ પણ બેંક જે છે તે ઓનલાઈન પૈસા માંગતી નથી, તો ખાસ ચેતીને રહેવું. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મફતની સહાય બંધ કરવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટે મોટી ફટકાર લગાવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર સાથે જ ભારતની અંદર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે અને તેમાં મિત્રો પણ તમને જણાવી દઈએ તો જે પણ રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યાં સરકાર ફ્રીમાં વસ્તુ આપવાની પણ જાહેરાત કરે છે, જેમ કે ફ્રીમાં રેશન આપવું, ફ્રીમાં પૈસા આપવા, ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવો, આવી ઘણી બધી જાહેરાત થતી હોય છે. તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો આ ફ્રીની વસ્તુઓ આપવામાં આવશે તો લોકો જે છે તેમને ખાસ કરીને આ બધી વસ્તુઓ ઉપર આધાર રહેવાની ટેવ પડી જશે. ફ્રીમાં વસ્તુ આપવાને બદલે બેરોજગાર લોકોને કઈ રીતના રોજગાર મળે અને કઈ રીતના લોકો મહેનત કરીને પૈસા કમાઈ શકે તે અંતર્ગત જે છે તે સરકારોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. મિત્રો તમારું શું માનવું છે? મફતમાં જે સહાય રેશન કે અન્ય કોઈ પણ પૈસાની સહાય આપવામાં આવે છે તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સરકારી યોજનાથી હજારો લોકોએ મેળવ્યા મફત મોબાઈલ, તમે પણ મેળવી શકો છો. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત સરકાર ગરીબ ખેડૂત ભાઈઓને જે છે તે મફત મોબાઈલ ફોન, સ્માર્ટફોન આપવા પૈસા આપી રહી છે. ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત 2000થી વધારે ખેડૂતોએ યોજનાનો લાભ લઈ લીધો છે અને જો તમારે પણ મફત મોબાઈલ મેળવવો હોય તો તમે પણ અરજી કરી શકો છો. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય સરકાર એટલા માટે આપી રહી છે કારણ કે હવે આધુનિક સમય આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે. ખેડૂતો મોબાઈલ દ્વારા આધુનિક પ્રકારની ખેતી શીખી શકે, બજારના અને માર્કેટના ભાવ જાણી શકે અને હવામાનની માહિતી પણ જાણી શકે. તે માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સરકાર સહાય આપી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો જે છે તે પોતાની માહિતીનો ઉપયોગ કરીને, સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે અને તે માટે સરકાર તરફથી 2200 જેટલા ખેડૂતોને જે છે તે મફત મોબાઈલ, સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે. તો જો મિત્રો તમારે પણ મફત સ્માર્ટફોન મેળવવો હોય, મોબાઈલ મેળવવો હોય તો તમે પણ આ યોજનાની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો આ નિયમો જાણવા જરૂરી બનશે. આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, ઘરેલું ગેસ સિલિન્ડર વાપરો છો તો તે અંગે 5 નવા નિયમો માર્કેટમાં લાવવામાં આવ્યા છે. આ 5 નિયમોનું પાલન તમે નથી કરતા તો તમને ગેસ સિલિન્ડર મળવાનો નથી. સૌથી પહેલો મિત્રો નિયમ વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે, જેથી કરીને મિત્રો છેતરપિંડી ઘટાડી શકાય. એટલે કે જેવી રીતના મિત્રો પહેલા ગેસ સિલિન્ડર તમારા ઘરે આવતો હતો અને તમે પૈસા આપી દો એટલે મિત્રો તમને આપી દેતા હતા, પરંતુ હવે મિત્રો તેમાં બદલાવ થયો છે. તમે ગેસ સિલિન્ડર વાળો જ્યારે મિત્રો તમારા ઘરે આવશે ત્યારે તમારે OTP 6 આંકડાનો નંબર આપવો પડશે. ત્યારબાદ જ મિત્રો ગેસ સિલિન્ડર જે છે તે તમને આપશે. બીજો મોટો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. જો તમે KYC અંતર્ગત મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરેલ નહીં હોય તો પણ ગેસ સિલિન્ડર મળશે નહીં. તેની સાથે મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી મિત્રો હવે ડાયરેક્ટ ગ્રાહકોના ખાતામાં જમા થશે. ત્યારબાદનો મોટો ફેરફાર એ છે કે હવે 1 મહિનામાં માત્ર તમે 2 જ ગેસ સિલિન્ડર મગાવી શકશો. નવી લિમિટ મૂકવામાં આવી છે અને વર્ષે જે છે તે મિત્રો તમે લિમિટમાં જ સિલિન્ડર મુકાવી શકશો. અને ત્યારબાદનો એક મોટો નિયમ એ પણ ફર્યો છે કે ગેસ સિલિન્ડરમાં હવે સ્માર્ટ ચિપ્સ મૂકવામાં આવશે, જેથી ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે અને શું તેની સ્થિતિ છે તે પણ તમે જાણી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે ખેડૂતો માટે મોટી વાત કહી નાખી છે, મોટી જાહેરાતો કરી નાખી છે. વાત કરીએ તો મિત્રો રાજ્યભરના 70 લાખથી વધારે કિસાનોએ રજીસ્ટ્રેશન જે છે તે ખેડૂત નોંધણી માટે કરાવ્યું છે. તે અંતર્ગત મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે,
ખેડૂતોને જો પૂરતી વીજળી અને ખાતર આપવામાં આવે અને પાકને સારા ભાવો મળી રહે તો ગુજરાતનો ખેડૂત એકલાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે તેવી મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતી સગવડ આપવામાં આવે જેમ કે પાણી ખાતર પૂરતા ભાવ આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. ત્યારે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે અત્યારે કે ખાસ કરીને સરકાર જે છે તે ખેડૂતોની હાલત અત્યારે સમજે, કારણ કે ખેડૂતોની હાલત અત્યારે એટલી કફોડી છે, પૂરતું પાણી મળતું નથી, સરખા ભાવ મળતા નથી, દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂત પોતાના ઘરનું પણ સારું કલ્યાણ કરી શકતો નથી તેવા પણ દિવસો અત્યારે આવી રહ્યા છે તેવું ઘણા બધા લોકોનું માનવું છે. એટલે તો 100 અને 200 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવશે. આરબીઆઈની મોટી જાહેરાત. મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટો હવે ટૂંક જ સમયમાં સરકાર જાહેર કરશે. ત્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંગળવારે મોટો ફેસલો લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટો માર્કેટમાં લાવવામાં આવશે. વાત કરીએ તો મિત્રો આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીતભાઈ પંચોલીએ મોટી જાહેરાત આપતા જણાવી દીધું છે કે આ નવા ગવર્નરની સહીવાળી મિત્રો 100 અને 200 રૂપિયાની નોટ મળશે. હવે મિત્રો તમે એમ વિચારી રહ્યા હોય કે નવી નોટો આવશે તો તમને જણાવી દે કે મિત્રો નવી નોટમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય. જે મિત્રો જે 100 રૂપિયાની જાંબલી કલરની નોટ અને 200 રૂપિયાની જે કેસરી કલરની નોટ આવે છે તેવી જ નોટ આવવાની છે, પરંતુ હવે જે નવા ગવર્નર આવ્યા છે તો તેમની સહીવાળી નવી નોટો લાવવામાં આવશે. એટલે કે હવેની જે નોટ આવશે તેમાં જૂના ગવર્નરની સહી નહીં હોય, નવા ગવર્નર સંજયભાઈ મલ્હોત્રાના સહીવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટ આ માર્કેટમાં લાવવામાં આવશે. અને જો જૂની 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટ તમારી પાસે હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તે પણ ચલણમાં રહેવાની છે.